મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી. મિત્રો, આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં શરૂ થઈ રહ્યો છે. તો ભોળાનાથની ભક્તિ કરવાનો એક અનેરો આપણા બધાને અવસર મળ્યો છે. એ અવસરની અંદર આપણાને ભગવાને ભોળાનાથે એક તક આપી છે. આપણા ઘરની અંદર, પરિવારની અંદર, વેપાર કામ ધંધાની અંદર કોઈ સમસ્યા મુશ્કેલી જો આવતી હોય તો એ અનુષ્ઠાન કરવાનો સારામાં સારો દિવસ છે. આખો મહિનો ભગવાને આપણાને આપ્યો છે. આની અંદર જો બની શકે મિત્રો તો આખો મહિનો તમે ઉપવાસ કરજો. ભોળાનાથનો ઉપવાસ કરો તો એમાં કાંદા લસણ બિલકુલ નહીં ખવાય. એનું ખાસ ધ્યાન આપજો. ઘણા બધાને આ વાતની ખબર નથી હોતી. તો આપણે એક ટાઈમ જમીએ ને તો એમાં કાંદા લસણ નહીં ખવાય. તો બની શકે તો એક ટાઈમ ભોજન કરીને તમે આખો મહિનો ભગવાનનો શ્રાવણ મહિનો કરી શકો છો. પછી આખો મહિનો જળ ચડાવી અને તમે ભગવાનની પૂજા કરી શકો છો. બીજા નંબરમાં આખા મહિનાની અંદર 1.25 લાખ બિલીપત્ર, એ પણ એક જાતનું અનુષ્ઠાન છે. એ અનુષ્ઠાન પણ તમે કરી શકો છો. એના સિવાય 108 એક 1.25 લાખ અથવા તો 1008 તમે ચોખાના દાણા ગણીને ચડાવી શકો. જેની જે રાશિ હોય, દાખલા તરીકે મારી રાશિ છે મિથુન રાશિ, તો મિથુન રાશિના જે સ્વામી હોય એ છે બુધ ભગવાન. તો બુધ ભગવાનનું જે અનાજ છે તે છે મગ. એટલે કે આખા મહિનો આપણે રોજ 108 મગ અથવા તો 11 દાણા રોજના મગના દાણા એવી રીતે ચડાવવો જોઈએ. તો જેની જે રાશિ હોય, એનો જે સ્વામી હોય એ પ્રમાણે પણ ચડાવી અને ભગવાનની તમે ભક્તિ કરી શકો છો. ભક્તિ કરશો તો ભગવાન તમને 100% ફળ એનું આપશે ને આપશે જ. એમાં કોઈ જાતનો મીનમેક નથી. આપણે ઘણીવાર પરેશાન થઈએ છીએ. મહારાજ પાસે મંદિરમાં અથવા તો આપણા ઘરે કોઈ મહારાજ આવતા હોય, આપણે એમને કહીએ છીએ કે મહારાજ, મારા પરિવારમાં તકલીફ છે, મારા વેપાર કામ ધંધાની અંદર તકલીફ છે. તો મિત્રો, આ તકલીફો બધી જ તમારી દૂર થઈ જશે. પવિત્ર શ્રાવણ માસની પૂજા 100% કરજો. ન સમય મળે તો કઈ વાંધો નહીં મિત્રો, ખાલી મહાદેવને પાણીનો લોટો જઈને ચડાવજો. તો એનાથી પણ ભગવાન તમારી ભક્તિ, તમારી પૂજા 100% સ્વીકાર કરશે અને તમારું મનવાંછિત ફળ તમને આપશે. આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ આગળ ફેરવતા રહેજો. જય શ્રી કૃષ્ણ.